વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 5 વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ, અને જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 છે એની અંદર આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। એટલે મિત્રો, આ પ્રશ્નપત્ર 2 છે। પ્રશ્નપત્ર 1નો પણ વિડીયો આપણે મૂકેલ છે, જે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। મિત્રો, ચેનલ ઉપર નવા હોય ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી લેવાની છે તમારે, અને વિડીયોને લાઇક કરી દેવાનો છે। જો ધોરણ 5 આસપાસ સમય તમારો 2 કલાકનો અને કુલ ગુણ છે 40। એમાં પ્રશ્ન 1નો અ જોઈએ કે નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખવાનો છે। એમાં પહેલો કે મોટરસાઇકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તમારા બાઇકમાં તમે ઈંધણ તરીકે શું વાપરો છો? તો આવશે ડ પેટ્રોલ। નેક્સ્ટ બીજો, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો એની અંદર આવશે ક પૂર। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે આપણે ત્રીજો કે કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? આપણે બધાને ખબર જ હશે, આપણો તમારો અને મારો ફેવરેટ તહેવાર એટલે કે ઓપ્શન ક ઉત્તરાયણ। નેક્સ્ટ આગળ વધીશું। ચોથો કે ઘઉંનો પાક એ કેવા પ્રકારનો પાક ગણાય છે? તો ઘઉંનો પાક એ મિત્રો રવિ પાક ગણવામાં આવે છે। નેક્સ્ટ હવે જોઈએ પ્રશ્ન 1નો બ કે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે। 5માંથી 4 ખાલી જગ્યા પૂરવાની છે, એના 4 માર્ક્સ છે। એમાં પહેલો કે સંગીતનું ખાલી જગ્યા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપટ વડે વગાડવામાં આવે છે? તો ઢોલક, જે મિત્રો તમે બધાએ જોયેલું જ હશે શાળામાં। નેક્સ્ટ બીજો છે કે કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે? કપડાને ઇસ્ત્રી કરવાનું કામ કોણ કરે છે? તો એ મિત્રો ધોબી કરે છે। ત્રીજો છે કે લોકોની ખાલી જગ્યામાં અનુજને એકલું લાગતું હતું? તો આવશે લોકોની ભીડમાં અનુજને એકલું લાગતું હતું। ચોથો છે વૈજ્ઞાનિક મેન્ડલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા, કોના છોડ ઉપર કર્યા હતા? તો વટાણાના છોડ ઉપર। પાંચમો છે રમત ક્ષેત્રે ખેલાડીઓની ટીમને તાલીમ આપે તેને ખાલી જગ્યા કહેવાય? તો એને મિત્રો કોચ કહેવામાં આવે છે। છઠ્ઠો છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખાલી જગ્યા છે, કયો છે? તો એ છે ગિરનાર। હવે જોઈએ પ્રશ્ન 2નો અ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એ આપણે જણાવવાના છે। 4 વિધાન હશે, એના છે 4 માર્ક્સ। પહેલો કે લદ્દાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે, વિધાન કેવું છે? સાચું છે કે ખોટું છે? તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે। લદ્દાખમાં ભારે વરસાદ પડતો નથી। બીજો, વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલ છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। ત્રીજો જોઈએ તો ત્રીજો છે કે છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ, આ વિધાન પણ કેવું છે? સાચું એટલે કે ખરું છે। ચોથો, પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય છે, આ વિધાન કેવું છે? આ વિધાન છે ખોટું। નેક્સ્ટ આગળ વધીશું। પ્રશ્ન 2નો બ બંધ બેસતા જોડકા જોડવાના છે। તો જોઈ શકો છો ફોઈ, ફોઈ કોને કહેવાય? તો પપ્પાની બહેનને। કાકા, કાકા મિત્રો તમે કોને કહો છો? તો જે તમારા પપ્પાના નાના ભાઈ હોય તેમને તમે કાકા કહેતા હોવ છો। પછી જોઈએ માસી, તો માસી જે મમ્મીની બહેન હોય છે તેને માસી કહેવામાં આવે છે, અને મામા તો જે મમ્મીના ભાઈ હોય છે એમને મિત્રો મામા કહેવામાં આવતા હોય છે। નેક્સ્ટ આગળ વધીશું। આગળ જોઈએ પ્રશ્ન 3નો અ કે નીચે આપેલ આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરવાનું છે। તો જોઈએ કુદરતી આપત્તિ તો ધરતીકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ। હવે જોઈએ માનવ સર્જિત આપત્તિ તો થશે યુદ્ધ, રોગચાળો, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકવાદી હુમલા અને કોમી રમખાણો। નેક્સ્ટ હવે જોઈએ પ્રશ્ન 3નો બ માગ્યા મુજબ ઉત્તર લખવાના છે, એમાં તમને ગમે તે પૂછાઈ શકે છે। જોઈએ પહેલો, અહીંયા મિત્રો આપણે જે કામ જે માણસ કરતો હોય એનું નામ લખવાનું છે। તો કપડાને ઇસ્ત્રી કરે તે એને ધોબી કહેવાય છે। બીજો, કપડાં સીવે તે એને દરજી કહેવાય છે। પછી છે અનાજ પકવે તે તો એને ખેડૂત કહેવામાં આવે છે। ચોથો છે શાકભાજી વેચે તે તો તેને કાછીઓ કહેવામાં આવે છે। નેક્સ્ટ હવે જોઈએ પ્રશ્ન 4નો અ કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર લખવાના છે। 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે, પણ અહીંયા તમારે દરેક પ્રશ્ન એકવાર વાંચી લેવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ પૂછાય તો તમે જવાબ લખી શકો। તો સીએનજીનું પૂરું નામ જણાવો? તો સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને ગુજરાતીમાં એને કહેવાય દબાણયુક્ત કુદરતી વાયુ। બીજો છે કે લેહ કેવો વિસ્તાર છે, તેને શું કહેવાય છે? તો લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે, અને તેને ઠંડુ રણ કહેવાય છે।
ત્રીજો છે કે સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવામાં આવે છે. ચોથો, તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? તો મારી શાળામાં સફાઈ શાળા શરૂ થવાના અડધા કલાક પહેલાં થાય છે. પાંચમો, આઉટડોરની રમતો કોને કહેવાય છે? તો જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોરની રમતો કહેવાય છે. છઠ્ઠો જોઈએ કે કયા કયા અનાજના રોટલા બનાવી શકાય? તો બાજરી, જુવાર અને મકાઈ જેવા અનાજમાંથી રોટલા બનાવી શકાય છે. સાતમો, મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર જેવા રાજ્યો છે. આઠમો, જોડિયા બાળકો એટલે શું? તો માતાની કુખે એક જ સમયે 2 બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવામાં આવતા હોય છે. નવમો છે કે ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની કઈ કઈ વસ્તુઓ લાવ્યા હતા? તો ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની પેન્સિલ, રબર અને નોટબુક જેવી વસ્તુઓ લાવ્યા હતા. 10મો છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર એ મિત્રો કંડલા છે. અને એ મિત્રો કયા જિલ્લામાં આવેલ છે એ તમારે નીચે કમેન્ટ કરીને જણાવવાનું છે. નેક્સ્ટ હવે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5ની વાર્ષિક પરીક્ષામાં તમારે 35+ ગુણ લાવવા હોય તો અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો. જે અમે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું તેના વિડીયો પણ જોતા રહેજો. ધોરણ 5ના તમામ વિષયના મોસ્ટ આઈએમપી મોડેલ પેપરના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલ છે. જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલ હશે, ત્યાં તમે જોઈ શકશો. હવે જોઈએ પ્રશ્ન 5નો અ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. મોટા પ્રશ્નો છે, 2 માર્ક્સવાળા. 4 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નના તમારે જવાબ આપવાના છે. તો જોઈએ એમાં સૌપ્રથમ પહેલો કે ઈંધણ બચાવવાના 4 ઉપાયો સૂચવો. એટલે કે તમે ઈંધણ કઈ રીતે બચાવી શકો છો? તો પહેલો છે સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવો. બીજો, વ્યક્તિગત વાહનોને ઓછા વાપરવા. ત્રીજો છે કે સૌર ઉર્જાનો વધુ ઉપયોગ કરવો. અને ચોથો છે અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. બીજો છે પોતાના સામે રમવું અને ટીમ માટે રમવું, એમાં શું તફાવત છે? તેમાં થશે કે પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમને જીત માટે રમવું. નેક્સ્ટ આગળ વધીશું. તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો છે જંગલો બચાવવા શું કરી શકાય? 4 ઉપયોગો લખવાના છે. તો જોઈએ પહેલો કે જંગલોનું જતન કરવું, વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા કરવી જોઈએ. બીજો, પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ. બીજો છે કે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. ચોથો છે સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. ચોથો જોઈએ લાસ્ટ કે ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે? નામ લખવાના છે. તો ગુજરાતમાં વૌઠાનો મેળો, તરણેતરનો મેળો, સુરપાનેશ્વર મેળો, શામળાજીમાં કાર્તિકી પૂનમનો મેળો, ભવનાથમાં શિવરાત્રિનો મેળો, ડાકોરમાં માણેક કોઠારી પૂનમનો મેળો, મોઢેરામાં મોઢેશ્વરી માતાનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે. અને લાસ્ટમાં મિત્રો તમને નકશો પૂછાશે, નકશો જોઈ શકો છો. 5 આપેલા હશે, એમાંથી કોઈ પણ 4. તો અહીંયા આપેલ છે બનાસકાંઠા જિલ્લો, દાંતીવાડા ડેમ, પાવાગઢ પર્વત, કચ્છનું મોટું રણ અને અમદાવાદ અને રાજકોટ આપણે દર્શાવવાના છે. જોઈ શકો છો નીચે દર્શાવેલ છે. તો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ધોરણ 5 વિષય પર્યાવરણનું પેપર મોસ્ટ આઈએમપી મોડેલ પેપર પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નપત્ર હજુ જો એકવાર તમારે જોવું હોય તો એકવાર બીજી વાર પણ જોજો, જેથી કરીને તમે સારા એવા પ્રશ્નો તૈયાર કરી શકો અને પરીક્ષાની અંદર પૂછાય તો આસાનીથી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.